સુરત શહેરમાં વાહન ચોરીના ગુનાઓ ડામવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે મહિધરપુરા પોલીસે બાતમીના આધારે જાંબા બજાર વિસ્તારમાંથી એક પૂર્વ ટીઆરબી જવાનને ચોરીની બાઇક પર નકલી નંબર પ્લેટ સાથે ઝડપી પાડ્યો છે. મહિધરપુરા પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે જાંબા બજાર તેબી મોહલ્લા પાસે એક શખ્સ કાળા રંગની સ્પ્લેન્ડર સાથે ઉભેલો હતો. તેની હિલચાલ શંકાસ્પદ જણાતા બાઇક પર આગળની નંબર પ્લેટ ન હોવાથી પોલીસે અટકાયત કરી પૂછપરછ કરી. આ તપાસ દરમિયાન તેનું નામ ફઝલ અલી સલીમ સૈયદ હોવાનું બહાર આવ્યું. પોલીસે જ્યારે બાઇક પર લાગેલી નંબર પ્લેટ GJ16Q7629 ને ગુજકોપ સોફ્ટવેરમાં સર્ચ કરી ત્યારે જાણવા મળ્યું કે આ નંબર ભરૂચના અહેમદભાઈના નામે નોંધાયેલો છે. આરોપીએ બાઇક પર નકલી નંબર પ્લેટ લગાવી હોવાનું સાબિત થયું. વાસ્તવમાં આ બાઇકનો સાચો રજિસ્ટ્રેશન નંબર GJ16BR5570 છે. પોલીસની કડક પૂછપરછમાં આરોપી ફઝલ અલીએ કબૂલાત કરી કે તેણે આ બાઇક આશરે 4 મહિના પહેલા ભરૂચ રેલવે સ્ટેશન પાસેના સિદ્ધર સર્કલ વિસ્તારમાંથી ચોરી કરી હતી. આરોપીની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે અગાઉ ટ્રાફિક બ્રિગેડમાં જવાન તરીકે નોકરી કરી ચૂક્યો છે. મહિધરપુરા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો લગાડીને ગુનો નોંધીને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.